અમદાવાદમાં મલ્ટી લેવલ પાર્કિંગ ધૂળમાં દટાયું। પ્રહલાદનગરમાં 95 કરોડમાં પાર્કિંગ બન્યું છે। ટ્રાફિક ઉકેલ માટે આ પાર્કિંગ બનાવ્યું હતું, પરંતુ તેને તાળા લાગ્યા છે। તંત્રની જે ગંભીર બેદરકારી છે તેનો વધુ એક બોલતો પુરાવો સામે આવી રહ્યો છે। પાર્કિંગમાં કલાકો સુધી લાઇટ્સ અને લિફ્ટ ચાલુ રહે છે। કરોડોના ખર્ચે બનાવેલું પાર્કિંગ હવે તંત્રએ વેચવા કાઢ્યું છે। કરોડોના ખર્ચે બનેલું મલ્ટીલેવલ પાર્કિંગ હવે કોર્પોરેશને પ્રજાના પૈસા ઉપર તો બનાવી દીધું। હાલ આ જે દ્રશ્ય કે જે કરોડોના ખર્ચે પ્રહલાદનગર રોડ પર બનાવવામાં આવેલું મલ્ટીલેવલ પાર્કિંગ જે હાલ હવે વેચવા કાઢ્યું છે, એટલે કે 350 કરોડમાં વેચી કરાશે। અંદરથી આ દ્રશ્ય બતાવવા માંગીશ કે જે પ્રકારે મેન્ટેનન્સ કરવું જોઈએ તે પ્રકારે મેન્ટેનન્સનો પણ કેવો અભાવ અહીંયા જોવા મળી રહ્યો છે। કરોડોના ખર્ચે મોટા ઉપાડે બનાવી તો દેવામાં આવ્યું। અંદાજિત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા 76 કરોડથી વધુનો આ ખર્ચ પણ બનાવવા માટે કરવામાં આવ્યો। હાલ જે આખું ધૂળ ખાતું નજરે પડી રહ્યું છે। બેદરકારી તો જુઓ, કોના પૈસે દિવાળી તેમ કહીએ તો કોઈ નવાઈ નથી। હાલ અજવાળું છે, વહેલી સવાર છે, બપોર થઈ જાય છે, તેમ છતાં પણ અહીંયા લાઇટો બંધ કરવાની પણ કોઈને ફરજ પડતી નથી। એટલે કે લાઇટ બિલ પણ આવે છે તો ભરે છે કોણ, તેને લઈને પણ સવાલ થાય છે। વારંવાર આ પ્રકારે અણધર નિર્ણયના કારણે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। ત્યારે ફરી એક વખત આજે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં તો આવ્યું, પરંતુ અહીંયા જે મેન્ટેનન્સનો પણ અભાવ, ધૂળ ખાતી હાલતમાં આખું આ મલ્ટીલેવલ પાર્કિંગ પણ જોવા મળી રહ્યું છે। અને અહીંયા તમામ જે સાધન સુવિધાઓ રાખવામાં આવતી હોય છે તે પણ અહીંયા તમામ જનરેટરથી લઈને તમામ જે ચીજ વસ્તુઓ છે, લાઇટિંગ પેનલ છે, તે પણ અહીંયા ચાલુ જોવા મળી રહી છે। લાઇટો બંધ કરવાની પણ કોઈને ફરજ નથી પડતી। હાલ આનું ભાડું, હાલ આનું બિલ કોણ ચૂકવે અને કોણ પૈસા ભરે, પ્રજાના પૈસાનો વેડફાટ થતો આ બોલતા પુરાવા સામે આવી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। પ્રહલાદનગરના મલ્ટીલેવલ પાર્કિંગમાં જ્યાં અમે પહોંચ્યા ત્યાં પાર્કિંગ પણ ધૂળ ખાતી હાલતમાં નજરે પડી રહ્યું છે, તો કેટલાક રામ ભરોસે વ્હીકલો પણ ક્યાંક પાર્ક થતા નજરે પડ્યા હતા। હવે સવાલ એ થાય છે કે આને લઈને આ પાર્કિંગ કોણ કરવામાં આવે છે, કયા વાહન ચાલકો કરે છે, આના પૈસા પણ કોણ લે છે। જો કે રામ ભરોસે ચાલતા આ મલ્ટીલેવલ પાર્કિંગમાં સુવિધાઓ અને તેના મેન્ટેનન્સને લઈને અનેક સવાલો છે તે ઊભા થતા નજરે પડી રહ્યા છે। સાથે જ અહીંયા તમામ જે પાર્કિંગને લઈને પણ સુવિધાઓ જનતાના હિત માટે મૂકવામાં ક્યારે આવશે તેને લઈને પણ સવાલ ઊભા થતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। હાલમાં પ્રહલાદનગર વાત કરવામાં આવે તો પીપીપી મોડેલ પર નીચેના ફ્લોરો સેલ આઉટ કરવા માટે ભૂતકાળની અંદર કાઢવામાં આવેલા હતા, પરંતુ એની અંદર પણ કોઈ પણ બિલ્ડરો દ્વારા રસ દાખવવામાં આવ્યો નહોતો। પાર્કિંગ સાથે આગામી સમયમાં બિઝનેસ થઈ શકે એ માટે આખું જો કોઈ બિલ્ડર મળે તો એના માટે હાલમાં પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગને વેચાણ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં એપ્રુવલ માટે મૂકવામાં આવી છે। इतने प्राइम लोकेशन पर पार्किंग तो बनाए गए, लेकिन 2 वर्षों में एक भी गाड़ी तो पार्क नहीं हुई। लेकिन अब उसे बेचने का कार्य भारतीय जनता पार्टी कर रही है। करोड़ों रुपए के आयोजन किए जाते हैं, लेकिन उस आयोजन को बेचने की नौबत आ जाती हो, यानी कि आयोजन करने के बाद बेचने का कार्य अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारियों के द्वारा